તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. જય શ્રી રામ. ઓહો પ્રેમભાઈ, તુષારભાઈ નવો ફોન, ઈ તો વાત તો કર. હા નવો ફોન લીધો આપણે. ગરીબ માણસ બીજું શું લઈ શકે? કયો ફોન? એક આ લીધો ને ઓલો 3 કેમેરા વાળો લીધો. આ કયો કહેવાય? ઓમ ભાઈ હું ભણેલો નથી, એ તો દોખ છે. ગોરો લ્યો ગોરો. કયો ફોન હે કેતો ખરા? 15 બાયગન. તુષારભાઈ અત્યારે શું છે હવે? નાની એવી કારમાં તું આપણે બધાને વિડીયો લેવાનો હોય, આ દેખાડવાનું ન હોય. આવું કઈ થોડું દેખાડે યાર. આ કઈ કાર તમે લીધી હમણાં? કઈ કહેવાય? નાની એવી થાર હે હવે. થાર તો દેખાડવી નથી આપણે? ચક્કર બકર દેખાડે ને નાની ગાડીઓ દેખાડે. ઓલા ભાઈ અંદર વહી ગયા. ટેફા બાપુ એ આવ્યા. આ ટેફા બાપુ એવો એને ફૂલ શોખ હો. હાલે તારા વિડીયો લઈને આવ્યો. આ કામે આયા કેતો એટલે તને ન ગયું? હું તને શું કહું, ગોવા જવું તો આ ફોન ઉપર પૈસા દે ને. તે હમણાં કીધું કે ક્યાંક ફોન ગીરવે મૂકીને જવાય. તને નહીં, તારા આખા ખાનદાન ને ગીરવે રાખવું. સાહેબ કેટલા રૂપિયા દે? તને નહીં, તારા આખા ખાનદાન. અમારે ફોન મૂકીને ક્યાં જવાની જરૂર પડે? હે ત્યાં હોટલે 30 માણસ કામ કરે છો, ખબર છે ને? 30 તુષારભાઈ ગયો એ ખાના ખાવામાં. રેડબુલ શું છે મોબાઈલ? રેડબુલ શું તારે કલે જે એમ્પિરિયલમાં જમવાનું જવું જમવું એમ્પિરિયલમાં રેડબુલ ઈ બધું ગયું માં. હાલો આમાં આપણે વિડીયોમાં જાવ બધાને આપણને ખબર જ ભાઈ તુષારભાઈએ ફોન લીધો હે બરાબર. એમાં હું રહી ગયું એમ નહીં. હા હેલ તો પૈસ ને હેલ હું રેડબુલ જ પીવાનું હોય ને. આપણે ગોવા નથી જતા. આઈની વાત એમ સાથે જ બધું ખાવા પીવાનું. અહીંયા એક હેલ પાઈ દે. આયા નહીં પણ અહીંયા પ્લેટ હેલ પાઈ દે. ભેગું લેતો જાઉં પ્લેટમાં પી. હેલ પાઈ દે. યા મજા આવે. અમારી રીતે વાત કરીને રેડબુલ પાઈ દે. ધૂપ કરતા હવે કરતા તો ધૂપ. તો ડાયરો તમે આપણા આગલા વિડીયો જોયા જ છે. આપણે થોડુંક એકચ્યુઅલી ખીલ બિલ ને બધું આમ તેમ યાર વધારે થઈ ગયું હતું અને પછી આપણા હાથમાં એક જોરદાર વસ્તુ આવી, તમારા માટે લઈને આવી ગયો છું. ક્યોર સ્કિન. મિત્રો, ક્યોર સ્કિન એપ્લિકેશનમાં તમે હેર, ફેસ અને તમારી સ્કિન માટે કાંઈ પણ તમને એમાં પ્રોબ્લેમ હોય કે કાંઈ હોય તો તમે ઘરે બેઠા ડોક્ટર હારે વાત કરી શકો છો. અને એપમાં તમારે પછી તમારી ડિટેલ્સ ફિલ કરવાની રહેશે. તમે ડિટેલ્સ ફિલ કરશો એટલે ડોક્ટર ડાયરેક્ટ તમારી સાથે વાત કરશે અને વાત કર્યા પછી તમારે એમાં તમારી સ્કિન ટાઈપ ને એ બધું સિલેક્ટ કરવાનું રહેશે. મેલ ફિમેલ બધા યુઝ કરી શકે છે અને ગમે તે એજ ના હોય બધા યુઝ કરી શકે છે. તો એમાં તમે તમારી સ્કિન ટાઈપ ને આ તે બધું ફિલ કરશો એટલે પછી એમાં તમારે કેમેરો ચાલુ થાય છે ને પછી તમારે તમારી સેલ્ફી એમાં લેવાની રહેશે. આમ સેલ્ફી લેશો, સાઈડ સેલ્ફી ફોટો લઈને તમારે મૂકવાનો રહેશે. એટલે એમાં બધું તમારી આખી સ્કિન સ્કેન થઈ જશે અને સ્કિનમાં કાંઈ પણ પ્રોબ્લેમ હશે તમારા ફેસ ઉપર કે કાંઈ તો એમાં ડોક્ટર તમને સર્કલ કરીને બધું બતાવશે અને પછી એ બધું જોઈને ડોક્ટર જ તમને કે ભાઈ આમાં શું તમારે વાપરવું જોઈએ અને કેટલું વાપરવું જોઈએ, કયા વાપરવું જોઈએ, હું કાંઈ એમ તમને મારી જેમ આ વસ્તુ મોકલાવશે. ડાયરો તમને તો ખબર જ છે આવી બધી અને એમાં સ્કિનના અને એના ડોક્ટર તો અત્યારે કાયદેસર ભાવ તોડી નાખે એમ તમે સમજો ને. તમને ખબર જ હશે મારા જેવી કેટલાયને થયું જોઈએ એટલે. અને એમાંય જાઓ એટલે 500 રૂપિયા 1000 રૂપિયા પહેલા તો અહીંયા જમા કરાવવાના, કેસ કઢાવવાના, આન તે ને બધું બરાબર છે. અને પછી તમારો વારો ન આવે ત્યાં લગી બેહવાનું, પૈસા દેવાના, રાહે જોવાની, પછી તમારો વારો આવે પછી ડોક્ટર તમને ઓહો આમ છે ને તેમ છે ને કરીને જોવે અને પછી તમને લખી દે દવાઓ આટલી એકચ્યુઅલી હું આપું છું ને આટલી તમારે બહારેથી લેવાની ને એટલે તમે 5-7-10 હજારમાં ખબર જ છે તમને. પણ આની અંદર ખાલી 1500 રૂપિયામાં ડોક્ટરનો ચાર્જ આવી ગયો, ડિલિવરી ચાર્જ આવી ગયો અને આમાં મને પ્રોડક્ટ ચાર્જ પણ આવી ગયો. તો આમાં શું શું આવ્યું છે, મને કઈ રીતે યુઝ કરવાનું એ બધું હું તમને બતાવું. તો ડાયરો આપણે થોડાક દીથી વાપરી અને આપણને બહુ મજા આવી એટલે પછી કીધું તમને થોડીક વાત કરી દઈ બરાબર. ચમક ધમક તમારા ભાઈની હમણાં જોવો જ છો તમે. તો પહેલા તો આ આપણું ફેસ વોશ છે. તો ફેસ વોશ આપણે યુઝ કરવાનું, મોટું બોટું ધોઈને કાયદેસર પછી બધું આમ તેમ કરીને એ મૂકીને પછી લેવાનું. આપણે મારી જેમ તમે આખો દી કારા ચોરની જેમ ભટકતા જઈશો એટલે એના માટે સનસ્ક્રીમ છે. સનસ્ક્રીમ લગાવી લેવાની અને પછી નીકળી જવાનું બહાર.
તો અને પછી પાછા તમે રાતે ભટકીને પાછા આવો એટલે પાછું એકવાર તમારે મોઢું ધોઈ લેવાનું આનાથી ફેસ વોશથી, અને પછી આ હાઇડ્રેશન જેલ છે એ લગાવી લેવાનું. આ અઠવાડિયામાં 2-3 વાર એમાં તમને કહીશે કઈ રીતે તમારી સ્કિન ઉપર કે કઈ રીતે કેટલું લગાવવું. અને આ નાઇટ ક્રીમ આ રોજ ચોપડીને પછી હોઈ જવાનું, એટલે સવારે જુઓ તમે ચમક ખાલી તમારા મોઢા ઉપર. અને આની અંદર ડોક્ટર દર 20 દિવસે તમારું ફોલોઅપ લેશે કે તમને શું કેટલું આમ સ્કિનમાં કેટલો ફેરફાર છે, શું છે શું નહીં, અને એ એકદમ ફ્રી બધો ચાર્જ આની અંદર જ આવી જશે. અને આ બધી પ્રોડક્ટ ડર્મોટોલોજીકલ ટેસ્ટેડ છે, એટલે કાંઈ એને કાંઈ સાઈડ ઇફેક્ટ્સ નથી. કદાચ ઘીરે કોઈ આપણા જેવું બીજું કોઈ ભાઈ હોય, બેન હોય, આ તે કોઈ ગમે કે ઘરના હોય અને એ ચોપડી લે તો એમાં કઈ ઉપાધિ કરવાની નથી. આ કોઈને પણ કાંઈ સાઈડ ઇફેક્ટ્સ નથી થતા કે કાંઈ નુકસાન નથી થતું આ વસ્તુથી. તો એવું બધું કામકાજ છે. અને એમાં લખ્યું હોય કે તમારે કેટલું ચોપડવું શું. જો આ કાંઈ ઓલું ન હોય કે જાજુ ખાય તો લોહી ચડે, એટલે આમ એટલું જ ચોપડવાનું આપણે, એટલે એ તમને થોડુંક અસર કરે એમ. ભાઈ જાજુ ચોપડો હેઠકનું ચોપડી દો કાંઈ વાઈ લેતી તમે રૂપારા ન થઈ જાવ સવારે. એટલે એ રીતે બધું આમાં તમારે ડોક્ટર તમને બધું સમજાવશે જ, અને એપ્લિકેશનમાં તમને બધું બતાવશે કઈ રીતે શું યુઝ કરવો શું નહીં. અને 20 દિવસ પછી તમારે પાછી તમારી સેલ્ફી અપલોડ કરવાની એપ્લિકેશનમાં, એટલે તમને બિફોર આફ્ટર તમને ફોટો બતાવે એટલે તમને તો ખબર પડી જાય ને કે કેટલો ફેરફાર છે, શું છે શું નહીં. તો જલ્દીથી જાવ એપ્લિકેશનને ડાઉનલોડ કરો, લિંક મારા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અહીંયાથી ડાઉનલોડ કરો. અને વધારે ડિટેલ્સ માટે મારો કોડ હું ત્યાં ડિસ્ક્રિપ્શનમાં જ આપું છું, એ નાખો એટલે તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે. તો ગાયકા જાઓ અને ચગો મગો થઈ જાવ. હલો જાઓ ગાયકા. છોટું તૈયાર થવા આવ્યો, કાલે ગોવા જવાનું છે, તો વ્લોગ તો યાદ કરે ને ભાણા ચાલુ કરી દીધો. ત્યારે કોણ થાય કોને ધોરા આવી ગયા એમ દેખાડ ને, આગળનો કેમેરો કર તારી બાજુ. છોટું તૈયાર થવા આવ્યો, ઉપર હાથ મૂકી દે, બતાવ પબ્લિક ને. પબ્લિક વારીલી થવાને કે તેડી તૈયાર થવા આવ્યો છે. અને ટાઈપિંગ બાઈપિંગ આ થઈ એને ચાલુ જોઈએ, તમને તો ખબર છે. ગોળીનું નિશાન જો એને જો આગળ જોવો એને કાળા વાળ નહીં જો ગઈઠો થઈ ગયો. હું તો ભલે ને ગઈઠો થઈ ગયો. ઓલું આમાં ગોળીની નિશાન દેખાડતા ઓલું માકા. તો મિત્રો હું ને છોટુભાઈ નજર ફેરવ ના તું જો ઓલું હું બેટા કા કાંઈ વાંધો નહીં, પછી મને નો દેતો બાપુ. હું તું ખરો થાય હું તું કામ કર, બંધ કર દે. હા છાસ છોડા પીવડાવો છે. મારે ઘરે જવું જમવા, તું આવવા દે તો ને. એક હું હતું તને કહીશ બધું જોવા બાપુ. છાસ છોડા પાઈ દે. મારા ઘરે જમવા જવું, મને એકને પાઈ દે. રાતે વાત મને એકને જ પાઈ દે. નહીં પછી રાતે. આટલો લુખી નો હોય તમે જી આનામાં મારે ચોખવટ જાજી ચોખવટ નથી કરવી, પણ તમે જીયા લઈ રે જી સંબંધ ને આ તે હોય ને એ લોકો ચેતી જઈજો, એમાં સમજી જઈજો. તો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો વિજયભાઈ. તો ડાયરો મેં ઓફિસ આવ્યા ને અમારા વિજયભાઈ, દીપકભાઈ, ગોપાભાઈ કોણ હે હે એમને આજ કઈક શરત મારો ને ખાવા પીવાની. એ તું આવજડો બાબા. આ ટાઈગરી હાવજ જ કહેવાય ને, ટાઈગરી હાવજ. એવી ગઈ 10 રકાબી પી જાય હાવજ હોય ઈ પી હકે ને. 10 રકાબીમાં કેટલા લાઈક એને 10 રકાબી. આ રોટલી કેટલી ખાય છે મને ઘેરે. હે આ પરોઠા કેટલા ખાય એમાં તો છે? 2-3 જણા તો 4-5 જણા ફ્રેન્ડ નીકળ્યા મારા ને પપ્પાને મળવા આવવાના. પરોઠા કેટલા ખાય છે? સાલા ખાવાની શરત પાડી દે. ના ના મારે આજે તકલીફ પડી ગઈ છે. ઉનાળામાં નહીં એવી શરત મારવાની. તબિયત બગડી ગઈ વિજયભાઈ. એટલે ઉનાળામાં ન ખવાય એમ. તો શેરડીના રસ પીવાની શરત ભાઈ અને ભોપાભાઈ બે શેરડીના રસની કરી નાખે. કોણ કોણ? મારે તાલી હારે કરવા 10 ગ્લાસ મારે પી જવા પ્રેમલા. આપણે એને બહાર પી ગયા બસ ચાલો. બહાર હાલો હજી જાજે 10 ગ્લાસ તો પી ગયો. તાલી હારે ખરત મારી હતી ખબર ને બહાર પી ગયો. 11 ને માથે એક લટકાનો પી ગયો તો 12 ગ્લાસ. એમ નહીં જી ઓછા પીવે ને દીપા, જી ઓછા પીવે ની પૈસા આપે. હાલો મોપા હાલો. હાલો
હું તો પીવાનો નથી યાર. આ લેવા દે તો કાંઈ નથી કરવું. ભાઈ એવા શેરડીના રસમાં હું હું લઈ દઈશ. અરે હું લઈ દઈશ. હા તો હાલો હા ભોપા તારે દીપક પીવાનો હો. તારે પીવા લેવા ભાઈ, એટલે તો આને જ દેવાના એમ થાય. જે હારે. બધા પીવાના પીએ એટલા પીએ એના કરતા એક બે વધારે પીવાનો. એક બદલે હોય, બે નું. હા એક તું કેટલા પીશ કોણ? તું તો 5. દીપા એ તો એમાં હું વળે? હમણાં દસ ની મારતા તેટલી વાર આપણે જ્યારે જાય, બરાબર, એમાં જી ગરસ ઓછા પીવે, ઈ પૈસા નહીં દઈએ. કેમ હું કરું? વિજયભાઈ એમને એમ કહે હું દઈ દઈશ. હા તો તમારે વધારે પીવા જોઈએ ને ભાઈ 10 હાલો, થી જો, જો, શરૂઆત થાય. હા દસ પીવાના ફરજિયાત ભોપા ચા લઈ લેજો. હા પૈસા અમે લઈ લેજો. દસ પીવાના હા, દસ પી જઈશ. હાલો વિજય હાલો હાલો હાલો, હાલો થા ઊભા કરો કંકુ હાલો હાલો, તો ખાઈ નહીં તું, હો. ભલે ખાઈ લેવું હવે ફરતા નહીં બોલી નો કોઈ હાલો अभी मजा आएगा ना भिड़ो. હું થયું ભોપા હું થયું 5 વાળા ગ્લાસમાં જાઓ. ભરતભાઈ મેં શરત મારી છે શેરડીના રસ જાજા કોણ પીવે દીપન ભોપો ઈ સ્પોન્સર હે સર હું સ્પોન્સર. ઈ સ્પોન્સર એ જીતે બી પૈસા ગમે ઈ જીતે કાલે પૈસા વિજયભાઈ દઈ છે પીવાના કેટલા દો તો ફરજિયાત દો ફરજિયાત આ એક એક એ વસ્તુ ગોતી યાર. નહીં? સ્પોન્સર જ દે છે. ના નહીં તમારી વેચી પાંચ નો સવાલ નથી. એ આપણે પછી નિરાંતે 20 વાળા પીવા જાય એમાં. જો તારે 10 પીવો હોય તો ઓલા એકદમ દઈ દઈશ. ઓલા શું કહેવાય માથે હું નાખ્યું પાઇનેપલ નાખ્યું. હાલો તમે આવી જ ચાલો એમ લઈને અગાઉ કેવું પડશે ને વી કાઢીને રાખી દીધો 20 ગ્લાસ કાઢી નાખી દીધો. મેં તો વારો નહીં આવે ટ્રાફિક જોવો ભાઈ ટ્રાફિક એકલો હાલો હાલો વિજય ઉતામરા હું હલવાનું હાલો એ કે 20 ગ્લાસ એ કાંઈ ના ભરતે નહીં કે. આ 20 ગ્લાસ કાઢીને રાખો એમ કે અને પછી બે દસ પીવો એટલે તારે કે એને એક પીવાનું હો. લટકાનો હા લટકાનો તો જ જીતા કહેવાય ને. ઓલા ત્યાં ઓલો પબ્લિક ઉભું એમ કહી જાય કે ભૂખડના વેચના આવ્યા રસ પીવા. કોઈ દી રસ જ નહીં એને જોયો. આનાથી જ મતલબ હે એને પૈસાથી. શેનાથી મતલબ એવી પૈસાથી. આ ટાઈગર આ પૈસાથી જ મતલબ હે ભોપા ભાઈ. ઓહો ટ્રાફિક એવું હો ભાઈ 5 રૂપિયા વાળા હે ને તેમાં જાય છે ટ્રાફિક ગોપા એવું નથી, રસ મારવાનું. હે કેના પેટ ના આવ તો પેલું લઈને જોઈ દે ભાઈ દે પરત મારી સામે હું તો લે એના આમ હું જુઓ ટાઈગર આમ ઓમ જ ભરી દેવાય ભરતા એમ નહીં ફાવે આમ જ દે આમાં નાખી. એમાં આવો ને આવો. અહીંયા ભરેલી ત્યાં ઉરો કરી આ તપેલી પૂરી કરવાની જો હવે પાછો અહીંયા ભરાય ને ત્યાં દીપાઈ પી જવાનું વધારે હો ના ના 10 ની જ આવે. ગણજો વિજયભાઈ તમે ગણજો ફાકીમાં પછી ધ્યાન દઈ ધીરે ધીરે હો. આપણે કાંઈ ઉતાવળ નિરાતે જ પીવાનો. કાંઈ કામ નથી. છોકરાઓ પીવે રાજી થાય. અલે ભરી દે ભાઈ ભોપાનો બીજો ગણજો ભાઈ હું ભોપાના કરું. અરે દીપાને તમે ગણજો જીતો એક જ. કેટલા હરવો પણ પોપા એ હરવો નિરાતે પી. અરે આ કઈ ચા નથી ભોપા ભાઈ ઠંડુ છે. ઠંડુ છે આમાં ઓલું ઠંડુ મેં કોઈ દી પીધું નથી. વધારે શું થોડો નહીં. ભોપાનો ત્રીજો હે ને એવું હે? ચાલુ રાખે ભાઈ, વાંકી પડી જાય. ફાકી પછી કઈ જાય મામલો મેદાને હાલો દીપક ને ત્રીજો ભર દયો અને જો દહ નહીં ખૂટે તમારે દેવાના હો ઈ અમે આમાં પંચમાહી કેને? દહ નહીં ખૂટે તમારે ગમે કાંઈ નથી ભાઈ, તો ના ના તો રેવા દયો ના 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 દસ તો પીવાના છે. મિનિમમ 10 કે તમે એક પીને તમે એમ કહો કે હવે મારે બસ પૂરું. 10 જો ન ખૂટે તો તમારે દેવાના તમારે દેવાના પીવાય જાય 10 ગ્લાસ તો પીવાય જ જાય ને. દીપો ધરેરી ગયો ત્રીજા ગલાસે ના ના અમે પી હકી. અમારું કામ હે તો ભોપો બીજી દીપો વારું કરી લેવું એ દીપ નો ખૂટે હવે આ ખૂટતા ઈ છે. અજા જેનાથી નો ખૂટે ને તો ઈ બે માંથી એકને દેવાના છે ઈ નો પી હગે ને વિજયભાઈ હાલે ફાટી. ભલે. હું ક્યાં ખાવું ભાઈ
પછી ખાવ આપણે રસ નથી પીવાનો તમે ફાટી ગઈ. રસ આપણે પછી પીશું ખમો. પાંચમો હે ને તો હોય ગડા. દીપો તો રેડી ગયો. પીવાય જ જાય, દીપા પીવાય. લાવને ભાઈ સાહેબ લાવને. હજી એટલા ને એટલા પીવા હું તો અહીંયા પહોંચ્યું ઘરે. બસ કેના પેટ ના હોય. આપણે દીપક પાંચમો. એને જાની. તપેલી મોઢે માંડી દેવી એ પણ તમે ખમો તો ખરા. એન્જિન કઈક ગરમ થાય. આ ભાઈને વેમ નીકળી જાય ને કે ખાઈ પી નથી એકતા એમ. હા અને દીપા આગળ ખોટી હવા ન કરે. હું દીપા આગળ. પાંચ પાંચ થયા ને બેય ને. લાવવા જઈએ. હજી એક નહીં, હજી પાંચ આવશે. હજી આવા નવા પાંચ. એક નહીં, શાંતિ રાખ. હા એમ. ઘડીક થાક ખાઈ લ્યો. હે બોપા ઘડીક થાક ખાઈ લ્યો બે. ખાઈ લ્યો ઘડી. હજી અડધે નથી પહોંચ્યું. આલે આલે દીપો જો. હવે પીવામાં આ ખાવા પીવામાં એકમાં જતી રહી આવે. મને કોઈ લાગે ઓછો પીવે. ઉજાગરા એવા હે ને. છો હાલો હાલો આટલો બ્રેક આવી ગયો એક હાથે જોયો. હાલે દીપો જો. એ દીપો કી ગયો ખટે. ભરે તું આમાં ધ્યાન દે. કોણ મોકલે પણ ભરાત. ચાર રહ્યા જઈને. શું ચાચા રહ્યા? ત્રણ તો નો જ. હવે આ હાથ હાથમાં તો હે. હજી પીધો નથી, હજી પીવો તો ખરી. અને એક ઉકો લટકાનો. શું? એક ઉપર લટકાનું હોય તો હાલે તો પીવાનું હોય. હાલમાં એ દીપો દીપો. આય આનો હાલે હો દીપા, દીપું નાખે. ચીટિંગ કર્યું કઈ? હાથમો થાય ભરત. આ ભરતો ખરા ને અડધો હોય, અડધો ભરે. બસ. જા ને. એ હાથમો હાથમાં હાથમાં હે. બેયના હાથમાં હાથમાં હે. આ ખાલી થઈ ગઈ છે દહેમાં તો. હા હાથમાં હે. હાથમાં હાથમાં હે. એમને બે હાથ હાથ જ છો. આમાં કઈ વાર લાગે. આ પપ્પાનો હાથમો. બેયના હાથમાં. બસ હો હવે નું. હા તો પૈસા દઈ દઈ છે નું હાલે. અરે એમ કાંઈ પૈસા દેવાને એટલે એમ કાંઈ એટલે નથી દેવાના, ઓફિસે જ દેવું. ચોખવટ હે આમાં અમે સાક્ષી. એ તો 10 મિનિટ કીધું તું દીપાને આમ ટેબલ ઉપર પછાડીને. પીવાના જ હોય, પી જાય. 2 ગ્લાસ જ બાકી છે. ટાઈગર તો ટાઈગર જ છે ભોપા. હે એ રણજીત ના ના પીવાઈ જાય, ઈ ખાલી મજાક કરે. એમને ટાઈગર કેમ 10 રકામી પી ગયો તું 10 ગ્લાસ આ નહીં. પી શકે. ઓલી રકાબી હે આ ચાની. તો ઓલા તો ગળા ગરમ છે. હતું, આ તો ઠંડુ છે. હા એમ. ઓલું બરેતરા થાય, આ ઠંડા રખાય પેટમાં. નો હાલે યાર. હાલો હાલો હવે હાલો વાતું ઓછી કરો. વાતું ઓછી કરો. મેં પહેલા જ નહોતું કીધું દીપોલી હોય. ભરી દે ભાઈ નવું માલ. ઉપર આને પીવા દે પેલા ને પછી લોચા થાય. પી લીધું હાલો. બે હાઈરે પૂરું કરો. જો ખૂટે આ આખું ખૂટતા છે. મારવાનું, પછી કાઢે પી. હવે છેલ્લા હશે ને ભાઈ. હવે આપણે બધાને પીવાનું. હવે આપણે એક ઉગો પી લઈ પછી. તમારે એ બબે તો પીવા પડે. ના હો અમારાથી ન ખુલે બાબા. નો પીવે ને વિજયભાઈ ને અમે બબે તો પીવા પડે ને. મારા હમ દેતો હું મરીશ જ નહીં. અરે લટકાનું એક ઉકો નથી પીવાનો. તો દીપાને પીવાનો. દીપાને દે. વાહ દીપક વાહ. બે જણા હરખા હરખા આમ દાસ ભાઈ વાહ કલેજા વાહ. 10 ગ્લાસ તો પીજા. એક વધારાનો પીવો પડે તો. હવે આ પડે લેવા ને કોઈક બાવણું ચાલીને લઈ જાય છે ઓફિસે. આ જંગો છે. અમારું કામ હે. ટાઈગર કે ટાઈગર આ નો પી હતી. થોડુંક શરદી જેવું હતું ને ભાઈ. આ તો વિજયભાઈ ને મેળે નથી ને વિજયભાઈ તમે 10 નો પી જાવ.
ઓલો ભાઈબંધ સામું જોયો કે જનાવર જેવા કોણ આવ્યા કેના જેવા આવ્યા જનાવર જેવા હે વિજયભાઈ એક કાંઈક પીવડાવો પાછો હજી એક એમ નહીં તમે રોજ 10 નો પીજો તમે નો પીજો વિજયભાઈ મેળો હોત તો પીવાઈ જાય પીવાય જ જાય સારું હે તબિયત એ હજી 10 ગ્લાસ પી જાય તો બધાના પૈસા હું દઈ દઉં ના મારે જે તમે પીધા ને તમે બે જણા 10 જ પીધા 11 ની વાત થઈ હતી કોઈ પણ એક વ્યક્તિ વધારે ખાલી પીવે એને આજ તબિયત બરાબર નથી એમ તો કીધું થોડુંક ફળદ્રુપ જેવું હોય ને ભાઈ તમારે હાથ ન રખાય બરોબર હવે આપણે એક રસ ઓર્ડર દો ભાઈ પી લે હું થયું બોપા હું આ ભૂરો ની હું કેતા બોપા ના કે નથી મારા વિજયભાઈ નો દુશ્મન કેવો બાયના જી ભેગા થઈ જાય બધાને બોલાવી લે હાલો રસ્તી હાલો રસ્તી જો કેટલા ભેગા કરી લીધા બીજું તો શું પી જાય એમ નહીં હાથમાંથી લઈ જાય છે ભાગમાંથી લઈ જાય છે એ વિજયભાઈ એને જો કમરે હાથ રાખવા પડે એમને તો ભરું જોઈશે પેલા છોકરાઓ નહીં તો ઘણા આવો ભાઈ હવે વાસી વધે ને કુતરા ધરાઈ લે હો ભાઈ ધરાણા ભરત આપણે હાટું એક ઓલું ભરી લે ભરત એક આપણે હાટું ઓલું ભરી લે હા હું ફોન બંધ માંડ્યો હંકરવા દીકાતું બેટા મારો ફોન પડ્યો હે ને આ રહ્યો ઈ મારું ધ્યાન હે જ્યાં કે દબાઈ દીધો તો બેટા કેમ મે દીકરો કેમ ફોન બંધ બધું તો આમ મને રસ જાજા દીધા બેટા ભાઈ 10 ગ્લાસ પી ગયા ને ત્યાંથી ઊભા નથી અહીંયા લગી અહીંયા નથી આવ્યા ના અહીંયાથી તો હાલીને આવતા રહ્યા કઈ અમે એક ઉકો ગ્લાસ પીધો ને માથું દુખવા માંડ્યું એટલો ટાઢો હતો બીજા તો તને ખબર જ છે આપણે એક દી પીધો કરીશ લે બરાબર નહીં કે બાપુ ઈ ત્રણ તો ઠપ કરી હે બાપુ રેતનો બાપુ ખાધે પીધે તો જનાવર જ છે હે બાપુ ત્રણ જ ઠપ કરી લાલભાઈ લગનમાં 3 થાળી ભરી હતી એટલો ભાઈ વધારે કોને થઈ અરે પણ કેના પેટના હોતા અહીંયા ગયેલી કંકોત્રી દીધી એટલે વટક નો વરવાનું યાર વ્યવહાર લખાવી એનું વટક વરવાનું હોય વિશુ આ વાત છે તારે કોણ તું ફોન ઘડીક મેકી દે તો ફોનમાં જો ઘડીક મેકી દે. ઇમરજન્સી આવી ગયું ફોન જો કેન્સલ કર નાખ આ લાઈટ ગઈ ભાઈ આમાં એવું નહીં? નાખી હોય બંધ કરી દે લાવ ફોન મેકી દે તો હવે હજી કઈ ચાલુ છે ગમ મારા વાળ જે હેર સ્ટાઈલ લ્યો બાપુ કઈ કી એનું આમ આમ હાથ જા આમ અંદર જ નથી જાતો માથે માથે જ રહીએ અંદર નથી જાતો એ અંદર નો જાય પૈસા જેના દીધા આમ લઈ લે જાય જ નહીં અંદર થાય જ નહીં ઓલું ચીકુ લાલા મામા મારું એના વાળમાં ભરાઈ દે તો કુલદીપ એટલો પાવર તો આવશે શેનો અડારી ફોડવી એક નારિયેલામાં ક્યાં ગયો લા હે હવે ઉભો રે આને તો ચાલતો કેમેરા ભાઈ એમ જ સામો જ ચાલે હે માંગી ભૂલ થઈ ગઈ બોલ્યો મેં ગઈ ગઈ અટકાયા બે વાર એટલે કહું દેને તું તારે પૈકલો ઓલું કઈ દે ને ખાલી તારા હામો કેમેરો કરીને એને ઓલી ગોળી લઈ ગઈ હતી નિશાન તો બતાવ ઈ દેખાડ તો નજીક લેતો કેમેરો જા ગોળી નું નિશાન હા ગોળી ઓગળી ગઈ પણ આને કાંઈ નથી. એની જે આવાજ છે હાથ મૂકી દે ને લાગી ગયું. એનું નાકે જેવું કરે લાગી મને મારો હાથ કા પકડો રે તો તું મૂકી દે ને. ઈ મેકી દે આ ટેપા બાપુનું ધ્યાન રાખજો તમે એસ્ટિમેટ લીખી નાખ આમંત્રણ દેવામાં ટેપા બાપુનું ખાસ ધ્યાન રાખ તારી જેમ તો નથી. ઈ તો મેં જોઈ જ છી બોલો કેમ એની જેમ એટલે કેમ હું કરવા માંગુ આમ જો જે હોય ને ઓલા કૃષ્ણમાં જમવા જાય તો આટલું એટલું તો ચાઇનીઝ બેન એટલે અહીંયા તો ઈ ઓય ઓય એ જ. હે
ઈ એટલે કે ઈ એમને તો મફત ખાઈ અહીંયા એનો શું છે શું છે? છોટું. એટલે કૃષ્ણનું શું છે છોટું એટલે વેઇટર. એનો શું છે ભાઈ વેઇટર હોય ને એનો. શું છે કૃષ્ણનો એ તો ક્યારેક જ પગી પણ કરે, રોજ નથી કરતો. એ બોલિંગ કરે આ એમ હાથ ચાલાકી કરી નો કોણ કરતું હતું આજકાલ ઈ ક્યાં કરતો મેં કરી દીધી મેને કરી દીધી અત્યારે રજા ઉપર એને ધોકો અહીંયા રાખ્યો છે. આ પગી નહીં છોડી મારો કલેજો મારો ભાઈ એટલે તું કોઈ દી નહીં આવને ભાગા ભાગી ના કરે એટલે એમ એટલે તું કોઈ દી નથી આવતો આનાથી વાળ હરખા કરે તાર માતાજીને સમજા મારે ઓલા એમ નહીં વાળ હરખા કરીને કેમેરામાં આવવા નથી માંગતો નથી ઓલા રે લોચો થઈ ગયો છે. અરે ઓલું કરી દે ઓલું ચીકુ લાલા મામા જાંબુ જાંબુ એ રાતે શું કરવાનું કરે ખબર છે? પગી પણ હો હા ક્યાં કલે કૃષ્ણમાં હે ઓલા રાતે આબરૂ કાઢી દે એમને કલેજા તમારે ક્યાં હલવાઈ ગયો અત્યારે ઠેકાઈ ભાજપની મિટિંગમાં પરસોત્તમભાઈ રૂપાલાને કહી ભાઈ પાઈ લાગુ તમને યાર અમે ગાંડા થઈ ગઈ ચા પાણી વિના થાકી વિના અહીંયા કાંઈ નહોતું કાંઈ નહોતું ભાઈ એવું ન કહેવાય હો ભાજપ વિરોધી તું બોલસ ભાજપ વિરોધી ભાજપને તો કોટી કોટી વંદન કરું પણ અહીંયા કઈ ચા પાણી- પાછું વાયરું નહીં, ચા પાણી તો હોવો જ. હું તાર ઘરે આવું તો તું ચા પાણી નો પા હું તો પરસોત્તમભાઈ ને અહીંયા કામમાં આવ્યો તો ચા પાણી તો પાવા જોઈએ. ભૈયા પરસોત્તમ ભાઈ નું નહીં બીજાએ કર્યું ઈ હોય એને કર્યું હોય ને અમે તો પરસોત્તમભાઈ નું મોઢું જોઈને આવ્યા હતા ને કે ભાજપના સારા એવા વ્યક્તા છે હાલ હાલ ઢૂપ કરી દે કા પાછું વૈર્યું ને પાછું કાંઈ નથી વિજયભાઈ કાર્ય વિજયભાઈ હું વિજયભાઈ લેવા જય દ્વારકાધીશ. બસ એમ ખાલી દ્વારકાધીશ બોલે ને બધે કોઈ મારો રૂપિયો રાજી થાય. ધૂપ કરી દે ઘડી કરીને બધું બતાવી તો ડાયરો આપણે હવે ઘરે આવી ગયા ને એકદમ શું કહેવાય કે સગો મગો થઈને ને શેરડીના રસ પી ગયા પણ પછી એ ક્યાંય જોવા મળ્યા નથી બેમાંથી એ કંઈ દીપકભાઈ કે રણજીતભાઈ કંઈ મને ભેગા જ નથી અને પછી અમે થોડાક કંઈક જગ્યાએ કામમાં હતા તો પછી કાંઈ બહુ તમને મનોરંજન ન કરાવવાનું પણ એ માટે દિલથી તમારી માફી માગું છું. અને હવે કાલ તો એકચ્યુઅલીમાં શું હોય કે અમારે બહારગામ જવાનું છે તો અમે તુષારભાઈને બધા એકચ્યુઅલીમાં ભેગા છીએ તો કાલથી હે બાય ફ્લાઇટ એ તો મારે ચાલુ જોઈ બલૂનમાં એકચ્યુઅલી કાલ અમારું બલૂન સોરી હેલિકોપ્ટર ફ્લાઇટ અમારી હા મને ખબર હું આમ તો આમાં ખાલી હું એને કરતો હોય ફ્લાઇટ અમારી બપોરે 1 વાગ્યાની કાલે છે તો એકચ્યુઅલીમાં જોડાયા રહીજો. અમે તુષારભાઈ, વિશાલભાઈ, સોહમભાઈ, ભરતભાઈ, જયુભાઈ બધા જવાના છીએ. આમ તેમ એન્જોય તમને હું બધું બતાવીશ મનોરંજન. ત્યાં તો તુષાર કેવા સમર વેકેશન કરવા હા અમારે મને બહુ એકચ્યુઅલીમાં ગરમી થાય મારે બહાર આમ નાવા જવું દરિયામાં તો તુષારભાઈ ભેગા છે અહીંયા એકચ્યુઅલીમાં જો ખાલી તમે હુંવાડું ટગલા થાય ચોડાયા રહીજો. તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી હવ ડાયરાને રામ રામ અને જય શ્રી રામ. જય શ્રી રામ.